આજ માં આપણી વચ્ચે નથી, આટલા વર્ષો થયા, આજ પસ્તાવો થાય કે માં હતા ત્યારે કંઈક અલગ હતું, આપણું જીવન અલગ હતું. મારે વારંવાર યાદ કરવા પડે ગંગા મૈયાને. આજે એની ગોદમાં બેઠા છીએ બાપ, આજે એની કૃપાથી ભેગા થયા છીએ, અને આજ આપણે માં જે વાવીને ગયા ને એ બધું લણી રહ્યા છીએ, એટલે માને યાદ કરવા પડે છે. એ માએ આંબા વાવ્યા ને ત્યારે આપણે એની આજ કેરીઓ ખાઈએ છીએ. એને જાણી ન શક્યા, અને ગુરુને કોણ જાણી શકે? મનુષ્યનું તાકાત નથી ગુરુને જાણી શકવા. ગુરુ એ કોઈ મનુષ્ય નથી, ગાય એ કોઈ પશુ નથી, તુલસી એ કોઈ વૃક્ષ નથી, કે ગંગા એ કોઈ નદી નથી. આ સાક્ષાત ભગવાનના સ્વરૂપો હોય છે. એ દુબળી કાયા, એ કાયા ઉપર એક પછેડી ઓઢેલી બ્રહ્મગાતી માં એક જ વસ્ત્ર પહેરતા ને બ્રહ્મગાતી પહેરતા. કોણ સમજી શકે એને? વર્ષો પહેલા માને ઈચ્છા થઈ મારે કથા કરવી છે. માને આમ અંદર સંતને ઈચ્છા થઈ કથા કરવી છે, અને એ વખતના સમયની અંદર પેલા 40 વર્ષ થયા છે, અને માને રામકથા કરવાની ઈચ્છા થઈ. અને માએ વિચાર કર્યો કે અત્યારે આ ગુજરાતમાં સારામાં સારા કથાકાર કોણ? અને વિચાર આવ્યો કે મોરારી બાપુની કથા કરવી છે. 5 સેવકોને હારે લીધા અને માં ગયા તલગાજડા બાપુની પાસે. એ વખતે મોરારી બાપુની યુવાનિયા, અને આખા ભારતને એમ કહેવાય ગામ ગામ સુધી નહીં, ઘર ઘર સુધી નહીં, લોકમાં જન જન એક એક વ્યક્તિના હૃદય સુધી કોઈ લઈ ગયો હે રામને, તો એ અમારે સંત શિરોમણી પૂજ્ય મોરારી બાપુ, યુગ પુરુષ મોરારી બાપુ. અને એ સમયે બાપુની કથા બેહે અને આમ જે માનવ મહેરામણ ઉપડતું, એના શબ્દ સાંભળવા, એની ચોપાઈ સાંભળવા, યુગ પુરુષ મોરારી બાપુ પાસે પૂજ્ય માતાજીને 5-7 સેવકો ગયા. બાપુને કીધું કે અમારે કથા કરવી છે. મોરારી બાપુને ખબર નહીં કે આ તો ચિથરે ઢાંકેલો હીરો છે. બાપુ એને જોયું અને બાપુએ કીધું કે માં તમારી વાત સાચી છે, માં તમારો ભાવ સાચો છે માં, પરંતુ કથા થાય, બુધેલ નાનું ગામ, માં કથા થાય, માણસો એટલું બધું આવે કે માં તમે અમારી કથાનું પાણી પણ ન પૂરું પાડીએ. એને નહોતી ખબર કે આ કેવડો સિદ્ધ વ્યક્તિ, સિદ્ધ મહાત્મા સામે ઊભા. અને મોરારી બાપુ કીધું માં અવ્યવસ્થા થાય, માં ન પૂરું થઈએ, કે મને ક્ષમા કરો. માં કે કાંઈ વાંધો નહીં. અને હાલતા હાલતા આવે ને વચ્ચે આવ્યું કુંઢેલી ગામ, અને ખબર પડી કુંઢેલી ગામની અંદર કોઈ કથાકાર છે. અને માએ કીધું કે હાલો તમે કથા કરો. શાસ્ત્રી કે પણ માં હું કાંઈ એવડું નામ નથી મારું. માં કે મોટે નહીં તો હાલ, છોટે મુરારી, મુરારી તો છે હાલ કે તું ભેગો. અને આયોજન કરે, અને એવડું આયોજન આ ભારત વર્ષમાં આ ભાવનગરના ઇતિહાસની અંદર એટલો સાધુ નથી ભેગો થયો જેટલું મારી ગંગા મૈયાએ તેથી ભેગો કર્યો હતો. કેટલી વાડીઓ, કેટલા ખેતરો ખાલી કરવામાં આવ્યા, અને કેટલા ટ્રેક્ટર ભરી ભરી લાકડા ઠલવવામાં આવ્યા, અને સાધુએ ધૂણીઓ તપાવી હતી. એને ષડ દર્શનના સાધુ, અઘોરી, ત્યાગી, નાથ, ઉદાસીન, વૈરાગી, સંન્યાસી, કેટલા સાધુ. એ વખતે લાઇટિંગ બધી કરી રોશની ત્યારે નવાઈ લાગતી. છેક બુધેલ ગામથી લઈ માય આશ્રમ સુધી લાઇટો કરી હતી, રોશની કરી હતી. દૂર દૂરથી લોકો રોશની જોવા આવતા. વિચાર કરો, ત્યારે ખબર પડી કે આ ગંગા મૈયા કોઈ સામાન્ય સંત નહોતા, આ સિદ્ધ પુરુષો હતા. અને અનુભવ છે બધાયના કે ક્યાંથી રૂપિયો આવ્યો ને ક્યાં ગયો ઈ કોઈને ખબર નહોતી. સીધી ગાડીઓ એમ કહેવાય કે કરિયાણાની ઉતરતી હતી, કોઈને ખબર નહોતી આ ક્યાંથી આવે છે. અને મોટા મોટા દિગંબર સાધુઓ, જટાધારી, ધૂણાધારી સાધુ એમ કહેવાય, આવી માના પગમાં પડતા હતા ને ત્યારે ખબર પડી કે આ ગંગા મૈયા કોઈ સામાન્ય સંત છે નહીં. માની મહત્તા તેરી આપણે જાણી. ઈ વયા જાય પછી જ આપણને સમજાતું હોય કોણ એનો પાર પામી શકે. તમે જો આજ દુનિયાભરની અંદર બજરંગદાસ બાપાનું નામ છે, બાપાની મઢોલીઓ છે. દૂર દૂરથી લોકો પૂનમ ભરવા જાય. જ્યારે અહીંયાથી આ ક્ષેત્રમાંથી જ્યારે બગદાણા જતા ને ત્યારે બજરંગદાસ બાપા ખીજાતા, એ આયા હું કામ લાંબા થાવ છો, જ્યાં રસ્તામાં મારી માં બેઠી ન્યા જાઓ. કોણ તમારી માં? મારી માં ગંગા મૈયા. ગંગા મૈયાને બજરંગદાસ બાપા માં કહેતા.
વિચાર કરો ત્યારે આપણને સમજ આવે માનું સ્થાન કેવડું ઊંચું હશે. અને અમારે તો દુલાભાઈ અત્યારે કહું તમને, અમારે તો માની હારે ઘર જેવો સંબંધ. કઈ રીતે? મારી આશ્રમ ગુરુ આશ્રમ વલ્લભીપુર નિંબાર્ક આશ્રમ વૈજનાથમાં, મારા ગુરુ જુગલશરણ બાપુ, એમના ગુરુ મુકુંદશરણ બાપુ અને એમના ગુરુ નરહરિદાસ બાપુ. નરહરિદાસ બાપુ ધામ ગયા એને લગભગ 40 વર્ષ થયા. નરહરિદાસ બાપુને અને ગંગા મૈયાને સારા સંબંધો હતા અને ગંગા મૈયા બાપુને ગુરુભાઈ કહેતા. ગુરુભાઈ કહેતા. અમારામાં પરંપરા હોય ને, સાધુઓને ગુરુભાઈ કે, દાદા ગુરુ, મોટા હોય તો દાદા ગુરુ કે, કાકા ગુરુ કે. તો માં ગંગા મૈયા નરહરિદાસ બાપુને ગુરુભાઈ કહેતા. એટલે એક રીતે અમારે માની હારે સંબંધ છે. અમને આનંદ છે, ગર્વ છે કે માની હારે અમારો સંબંધ બંધાયેલો છે. ભલે ગુરુ શિષ્ય તરીકે પણ નહીં, પરંતુ અમારા દાદા ગુરુના માં બેન થતા, ગુરુબેન કહેતા. એટલે એ પરંપરામાં એ સિદ્ધ પુરુષ હતા આપણી વચ્ચે. અને જેણે જેણે એ સિદ્ધ પુરુષને એ માનું ચરણ સેવ્યું છે, એને સિદ્ધ જાણી જેણે પોતાના હૃદયમાં સ્થાપ્યા ને, આ જો ક્યાં નીકળી ગયા. અને એક વખત વિચાર તો કરો, આપણે જે કાંઈ છીએ આ માની કૃપાથી છે ને, જે કાંઈ છે માના આશીર્વાદ છીએ. જ્યારે રામકથા થઈ, મેં વાત કરી છોટે મુરારીની, એ વખતે આપણે અહીંયા રેલગાડી હાલતી, બાપુ ગાડી કહેતા ને, આમાં વડીલો બધા સફર કરી છે બાપુ ગાડી. એ રેલગાડી તમને બધાને ખબર હોય, રેલ કાર્યાલય જે હોય ને એ કેન્દ્ર શાસિત આધારિત હોય, એમાં ગુજરાત સરકારનું ન હાલે, એ કેન્દ્રથી એનો વહીવટ થતો હોય. એટલે આટલી બધી રોશની કરેલી ને આવું બધું કરેલું. વિચાર કરો, મને તો ક્યારેક કલ્પના થાય કે કેટલી સિદ્ધિ હશે માની પાસે. આ હાઈવે ફેરવો, તેદી કથા કરીને તેદી આ હાઈવે નું ડાયવર્ઝન કઢાવ્યું હતું માએ. હાઈવે નકર ફરે. અત્યારે આપણે બધા ઊંચા થાય કે આ રસ્તો ફેરવો ફરે ખરો રોડ આપણો. કેટલી સિદ્ધિ હશે માની, શું તાકાત હશે સંતની, કે સંતની સામે કોઈ બીજું બોલી ન હોય શકતું. એ રેલનો અધિકારી જે હતો, રેલનો એનો જે હોદ્દેદાર, ખબર પડી કે અહીંયા આ બધી રોશની કરીને લાઈટ લીધી, આને ગરમ થતો આવ્યો, આ બધું હટાવી દો ને આ બધા એને પોલીસ બોલાવો ને કાર્યક્રમ બંધ કરાવો ને જેલમાં નખાવો ને બધા મૂંઝાણા. શું કરવું હવે? એનો રૂઆબ પોતે અધિકારી. એટલે બધા મૂંઝાણા કે હવે શું કરું? કે કામ કરો, મા પાસે લઈ જાઓ, માતાજી પાસે લઈ જાઓ ને માતાજી કાંઈક એનું એ રૂઆબ ને આવ્યો એટલે વાત કરી કે માં રેલના અધિકારી, હા બેહારો અને સાપ આવ. એક ઘૂંટડો માની ચા પીધી, મારો રામ જાણે માએ હું એને જાદુ કર્યો. એક ઘૂંટડો ચા પીધીને વિચાર બદલી ગયા કે માં હવે આટલી લાઈટ નહીં, હવે જેટલી જોઈ એટલી લગાડી દો, જાઓ. એક વખત ન બોલી ગયો કે આ હું કામ કર્યું, કોને પૂછીને કર્યું. અને એટલું જ નહીં, એ ઘૂંટડા ચાની શું તાકાત હતી. એ ચા નહોતી, અમૃત હતા. એ તો પીધા હોય એને જ ખબર હોય. એ ચા નહીં, માં અમૃત પાતી હતી. અને એક ઘૂંટડા ચાની એ તાકાત હતી. એ રેલ અધિકારી તેથી કીધું હતું કે માં કદાચ ભાવનગર થી સ્ટેશન થી કોઈ રેલમાં બેસે અને એમ કે ગંગા મૈયા આશ્રમે કથામાં જાવું છે, અને આમ મહુવા બાજુથી કોઈ બેહે રેલમાં અને એમ કે ગંગા મૈયા આશ્રમે કથામાં જાવું, તો માં જાવ, રેલમાં 1 રૂપિયો ભાડું નહીં લે એનું, જાવ વગર ટિકિટે બેહારી દેવું, તો એમ કે ગંગા મૈયા કથામાં જાવ. અને ઇતિહાસ સાક્ષી છે કે તે દિવસે રેલગાડીનું સ્ટેશન નહોતું ગંગા મૈયા આશ્રમ, પણ એ 9 દિવસ માટે થઈ યાત્રિકોને ઉતરવા માટે 10 મિનિટ રેલગાડી ત્યાં ઊભી રહેતી હતી. આ તાકાત છે ગંગા મૈયાની. તમે ઇતિહાસ કદાચ વાંચો હશે, અરણેજની અંદર અમારી માં બુટ ભવાની રેલગાડી ઊભી રાખી, અને બીજી કોઈ સિદ્ધ મહિલા, કોઈ સિદ્ધ પુરુષ હોય, સાક્ષાત જગદંબા, તો અમારી ગંગા મૈયા જેને રેલગાડી તેથી ઊભી રખાવી. બાકી તાકાત છે કોઈની રેલ ઊભી રાખવાની? એક અરણેજમાં મારી બુટ ભવાની ઊભી રાખે અને ગર્વ થાય, બીજી બુધેલમાં મારી ગંગા મૈયા ઊભી રાખે. આવા સિદ્ધ પુરુષના સાનિધ્યમાં, અને હું તો કાયમ કહું, સિદ્ધ હોય કે ન હોય, માનું જીવન શુદ્ધ અવશ્ય હતું. ઘણા કહેતા કે બાપુ એટલા બધા સિદ્ધ પુરુષ હતા તો માં બીડી પીતા, શિવાજી પીતા. ઘણા કહેતા કે માં આવું સાધુ સંતો શું કામ કરતા હશે, બજરંગદાસ બાપા બીડી પીતા. હા, આપણને અવશ્ય પ્રશ્ન થાય સાધુના જીવન માટે, થવાય જોઈએ.
સાધુના જીવનમાં એકાદો અવગુણ અવશ્ય હોય છે, દરેકના જીવનમાં. શું કામ હોય ખબર? આપણે બહુ સુંદર બગીચો બનાવીએ ને, ગુલાબ, મોગરા, ડોલર, અનેક પ્રકારના ઝાડ લગાવીએ ને, પછી બગીચાને સુરક્ષિત રાખવા એક કાંટાળી વાડ લગાવતા હોય, જેથી કરી કાંટાળી વાડથી લોકો દૂર રહે અને બગીચો સુરક્ષિત રહે. એમ સાધુના જીવનમાં કદાચ કોઈ અવગુણ દેખાય, કદાચ કોઈ એવી વાત દેખાય ને, તો યાદ રાખજો એના ભજનને સુરક્ષિત રાખવા એ કાંટાવાળી વાડ છે, નહીં તો લોકો વીખી નાખતો હોય બગીચાને. આપણે આપણા દીકરાને તૈયાર કરીએ, આપણો દીકરો નાનો એવો હોય, માં બહુ શ્રૃંગાર કરે, બહુ સારા સારા કપડાં પહેરાવે અને એવો તૈયાર કરે, પછી શું કરશે માં? એક મશ લે અને એક કાળું ટપકું અહીંયા લગાડશે. દીકરા હું કામ લગાડે છે? મારા દીકરાને કોઈની નજર ન લાગે. આવો હારું તૈયાર કરે ને કાળું ટપકું કઈ રૂપ બગાડે, હું કામ કરતી હોય છે? મારા દીકરાને કોઈની નજર ન લાગે. એમ મારો ભગવાન જ્યારે કોઈ સાધુ સંતને તૈયાર કરે, એને આવા હારા ગુણ આપે અને બધી વસ્તુ આપે ને, પછી એકાદું એવું કાળું ટપકું મારો ભગવાન કરે કે મારા સાધુડાને કોઈની નજર ન લાગી જાય. આ જે કાંઈ હતું ને વ્યસન, એ માનું કાળું ટપકું હતું, નહીતર ભજનને અખંડ રહેવાનો દે આ સમાજ. સિદ્ધ પુરુષ નહીં, શુદ્ધ હૃદયના